સુભાષચંદ્ર ટીમનો પ્રથમ પ્રશ્ન, ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? અમદાવાદ, કચ્છ, ભાવનગર કે વડોદરા? વડોદરા. વડોદરા ક્લિક કરો. જવાબ તમારો ખોટો છે. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ જિલ્લો આવે. આ પ્રશ્નના તમને પોઈન્ટ મળશે નહીં. નિરાતે જવાબ આપો. હજી ઘણી સેકન્ડ તમારી પાસે છે. બીજો પ્રશ્ન, સુવર્ણ મંદિર કયા ધર્મના લોકોનું ધાર્મિક સ્થળ છે? બૌદ્ધ ધર્મના લોકોનું, શીખ ધર્મના લોકોનું, પારસી ધર્મના લોકોનું કે હિન્દુ ધર્મના લોકોનું? નિરાતે જવાબ આપો. ઘણો સમય છે. હિન્દુ. હિન્દુ ધર્મના લોકોનું સુવર્ણ મંદિર ધાર્મિક સ્થળ છે? નથી. એમાં જવાબ આવશે. ઓડિયન્સમાંથી કોઈને જવાબ આપવો હોય તો દીપક. શીખ ધર્મ આવશે. કેનું આવશે? શીખ ધર્મ ઉપર ક્લિક કરો. આ પ્રશ્નના આપણે પોઈન્ટ મળતા નથી. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, વિશ્વ પુસ્તક દિન ક્યારે ઉજવાય છે? 23 એપ્રિલે, 23 મેએ, 23 જૂને કે 23 જુલાઈએ? જૂને. 23 જૂન સી ઉપર ક્લિક કરો. ત્રીજો પ્રશ્ન, તમારો જવાબ ખોટો છે. આમાં આવે છે વિશ્વ પુસ્તક દિન ક્યારે ઉજવાય છે? 23 જુલાઈ આવશે. ચલો ક્લિક કરો. 23 જુલાઈ આવશે. આ પ્રશ્નના પણ તમને પોઈન્ટ મળતા નથી. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે, વિશ્વમાં સૌપ્રથમ એવરેસ્ટ સર કરનાર પુરુષ કોણ હતો? યુરી ગાગારિન, એડમંડ હિલેરી, મિહિર સેન કે રાકેશ શર્મા? યુરી ગાગારિન. યુરી ગાગારિન એ ઉપર ક્લિક કરો. આમાં આવે છે એડમંડ હિલેરી. જો તમે નિરાતે વિચારીને જવાબ આપો, એડમંડ હિલેરી આવશે. કોઈ માર્ક્સ મળતા નથી. ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન, નીચે એ બી સી ડી એમ 4 વાક્યો આપેલા છે. ફકરો બનાવવા માટે આ વાક્યનો કયો ક્રમ સાચો હશે તે જણાવો. એ ગુડ પોલીસ એક પ્રકારની કલા છે. બી સારા પ્રકારની પોલીસ ધીરેથી લગાડો. સી સૌપ્રથમ બૂટની દોરી ખોલો. ડી બૂટમાંથી માટી ખંખેરો. નિરાતે જવાબ આપો. વિચારીને, ખોટી ઉતાવળ કરતા નહીં. પેલા વાક્ય મનમાં ગોઠવી દો. પછી એબીસીડી પ્રમાણે કયો ક્રમ આવશે એ પછી નક્કી કરી દેવાય. હવે તમારો સમય પૂરો થવાની તૈયારીમાં છે. એસીબીડી. એસી ડીબી. બીજો સુભાષચંદ્ર ટીમને 5મા પ્રશ્નનો જવાબ સાચો છે. 2 પોઈન્ટ મળે છે. ત્યાર પછી હવે આપણે ભગતસિંહ ટીમનો સામાન્ય જ્ઞાનનો પ્રથમ પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં સૌથી લાંબો દરિયો કિનારો કયા જિલ્લાને મળેલો છે? અમદાવાદ, જામનગર, પોરબંદર કે ભાવનગર? નિરાતે જવાબ આપજો વિચારીને.
જામનગર. જામનગર ઉપર ક્લિક કરો. જવાબ સાચો છે. 2 પોઈન્ટ મળે છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન ભગતસિંહ ટીમનો. તિરુપતિ બાલાજીનું સુપ્રસિદ્ધ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ કે પશ્ચિમ બંગાળ? તિરુપતિ બાલાજીનું સુપ્રસિદ્ધ મંદિર મિઝોરમ. મિઝોરમ ઉપર ક્લિક કરો. જવાબ તમારો ખોટો છે. એમાં જવાબ આવે છે આંધ્ર પ્રદેશ. તો બીજા પ્રશ્નના કોઈ પોઈન્ટ મળશે નહીં. હવે તમારો ત્રીજો પ્રશ્ન. વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે? 5મી મે, 5મી એપ્રિલે, 5મી જુલાઈએ કે 5મી જૂને? 5મી જૂન. 5મી જૂન. એની ઉપર ક્લિક કરો. જવાબ સાચો છે. ચોથો પ્રશ્ન જો. સરદાર પર સૌપ્રથમ પ્રમુખના અવકાશયાત્રી કોણ હતો? નીલ આર્મસ્ટ્રોંગ, શેરપા તારાસિંહ, શેરપા ધ્યાનસિંહ કે મિહિર સેન? નીલ આર્મસ્ટ્રોંગ. હા, નીલ આર્મસ્ટ્રોંગ. જો હમણાં તાજેતરમાં આ વ્યક્તિનું અવસાન થયું. હવે ત્યાર પછીનો પ્રશ્ન. નીચે ABCD એમ 4 વાક્યો આપેલા છે. ફકરો બનાવવા માટે આ વાક્યનો સાચો ક્રમ કયો હશે તે જણાવો. A. સુરેશે કપાત પેટીમાં